અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામમાં પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનો। ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ યોજના બસ ખાલી કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઝરડા ગામના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાંય તંત્ર સાંભળતું નથી। ચૂંટણી આવે ત્યારે વોટ માટે દેખાય છે અને ચૂંટણી પતી ગયા પછી કોઈ જોવા પણ નથી આવતું। ગ્રામજનોને 2 કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે। સામાજિક કાર્યકર દિલીપ ચૌહાણ અને ઝરડા ગ્રામજનો જવાબ માંગી રહ્યા છે કે ક્યારે મળશે પીવાનું પાણી, ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે। બ્યુરો ચીફ રાકેશ ઝાલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ। અરવલ્લી મેઘરજના ઝરડા ગામ માટે જળ સે નળ યોજનાનું ગુજરાતમાં 156 ધારાસભ્યો આવ્યા તેના ગૌરવ માટે અરવલ્લીના મેઘરજના ઝરડા ગામ માટે ભાજપના પેજ પ્રમુખો માટે અરવલ્લીના મેઘરજના હિન્દુઓ માટે જળ સે નળ યોજનાનું 400 પાર થવાના સપના માટે અરવલ્લી મેઘરજના ઝરડા ગામ માટે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અરવલ્લી મેઘરજના ઝરડા ગામ માટે ભારતના હિન્દુઓ માટે મોદીજી મારું નામ પારગી શૈલેષ કુમાર વિશ્રામભાઈ, ગામ ઝરડા, તાલુકો મેઘરજ। હું ઝરડા ગામનો વતની છું। વર્ષોથી પાણી અહીં આપતું નથી, નળ કે પાઇપ કશું જ નથી અને લોકો પાણીનો બહુ ત્રાસ કરે છે। બીજું કે અમાર સુધી પાણી પહોંચે તેવી અમારી કૃપા છે। કેટલા કુટુંબો છે? કુટુંબ તો લગભગ 100 ની આજુબાજુ છે। વહીવટ કોનો છે, સરકારનો કે પછી સરપંચનો? સરકારનો। શું નામ મારી તમારું? મંજુલાબેન જીયાભાઈ પારકી। અહીંયા શું તકલીફ છે ગામમાં? પાણીની તકલીફ છે, અમારે નળ નહીં કે કશું છે જ નહીં સાહેબ। પાણી નહીં, નળનું પાણી નહીં, કશું જ નહીં। અહીંયા ગામમાં કોઈ અધિકારી નેતાઓ કોઈ આવતું નહીં, વોટ લેવા માટે જ આવે છે પણ કોઈ અહીં અધિકારી આવતું નહીં। પારકી જયંતિભાઈ સકરાભાઈ મારું નામ, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી, મુકામ ઝરડા। હું ઝરડા ગામનો વતની છું। અહીંયા છેલ્લા કેટલાય વર્ષોથી જે નેતાઓ આવે તે વોટ માટે જ આવે છે અને ચૂંટણી પતી ગયા પછી કોઈ અહીંયા ગામની અંદર કોઈ દેખાતું જ નથી। હાલમાં પાણીની બહુ સમસ્યા છે, તો કોઈ સોલ્વ કરી શકતા નથી। પાણી કેટલા દૂર તમારે જવું પડે? અમારે દૂર 2 કિલોમીટર દૂર જવું પડશે પાણી માટે।